મમતાને છે ને દાખલ કરવાનું કીધું છે. બાટલો અત્યારે સડે તો ઓલરેડી ને 14 દિવસ કીધું કા એટલી બધી દવા આપી એમ રોજ પીવાની હવે કા ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો કેમ બધા મજામાં ને? હાચમ આઠમ ને આજ થઈ ગઈ નોમ નહીં આજ હાચમ આઠમ નોમ દશમ છે. હા દશમ થઈ ગઈ ને અત્યારમાં મમતાને દવાખાને લઈને જવું છે ને નાઈને ધોઈને તૈયાર થઈ ગયો છું. અત્યારે હું વાડામાં આવી ગયો છું. બકાલું આપણે વાવેલું હતું કે પેલા ગામડે આવ્યો તમને ખબર હતી કે મમતાએ બકાલું વાવ્યું દવાઈ બકાલું થઈ ગયું છે અવડું ને લીંબુડે ને એવું બધું હોય છે. લીંબુ બહુ આવ્યા છે શું કે પાકતા થાય ને એમ ખરતા થાય. જો બતાવું એક નીચે છે ને પાકી ગયેલું હોય તે એકાદું. અને હું ને હેતું બે વાડામાં આટા મારવા આવ્યો. કાંઈ હતું જો આવું છે કે મમતાને દવાખાને લઈ દેવી છે ને તો એ તૈયાર થાય છે. અને હું અત્યારે નાઈને ધોઈને તૈયાર થઈ ગયો છું. બકાલું છે ને જોવા આવ્યો હતો મૂકો થઈ ગયું કે નહીં એમ. આ રીંગણી બહુ નાનું નાનું છે હજી. આ રીંગણીના રોપ છે બધા એને વાવવાના છે અલગ હજી. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અત્યારમાં છે ને મમતાને દવાખાને લીધો પેલા તો જો મિત્રો મમતાને છે ને દાખલ કરવાનું કીધું છે. બાટલો અત્યારે સડે તો ઓલરેડી ને 14 દિવસ કીધું કા 14 દિવસ રોજ બાટલા ચડાવવાના છે. આ રીતનું છે જોવાય ને હું હેતું ભાઈ હેતું રાખ્યું હતું એમ અત્યારમાં. અને રોજે રોજ બાટલા ચડાવવાના છે. હવે આવવાનું છે રોજ ટકા ખાવા. દવાખાને છે ને સીધા અત્યારે મારા બેનની રૂમે વી આવ્યા છીએ. અને મારા પટેલ છે ને જુઓ વેલ્ડિંગ કામ કરે છે. એ મંડપનું છે ને એટલે બધું હાથે કરે વેલ્ડિંગનું મંડપનું બધું. આ જમવા બે જતી જો તુરિયાનું ને થોળીનું શાક છે ને દર્દી માટે દાળ ભાત બની જશે કા દર્દી ખાવા મળે. મારા બેન ઓલે જમવાનું કરી નાખ્યું છે ને આવડા છે ને મારા વિડીયો નથી આવું જોવા ના પાડે આવડવા તો ખાઈ લે નો આજ કાંઈ નહીં. ડૉક્ટરે ફ્રૂટ ખાવાનું કીધું ફ્રૂટ લે છે રોય સફરજન ને દાડમ ને એવું. જો 5 વાગી જશે ને ચા બની ગઈ છે. મારે ફઈની બી આવી જશે. બે ફઈ છે મારે. ચા બની ગઈ જુઓ. હા જો દર્દી અહીંયા છે કા દર્દી કાંઈ ના હાલો ચા પાણી પી લે પછી ઘરની બહાર થયું ઘડીક. આરતી થવા મળી છે 7 વાગી ગયા છે. જો આપણે લોકેશન ઉપર આવી જતી હોય અત્યારે મંદિરે આરતી થઈ ગઈ છે ને આ બધા છે ને ફ્રી ફાયર વાળા જો અહીંયા પબજી ને ફ્રી ફાયર બધા રમે આવ્યો. અને અમારા પૂંજારી છે ને હાવ નાના એવા પૂંજારી છે. હમણાં તમને બતાવું આવવા એટલે જો અમારે આ છે ને દક્ષુ આવી ગયો છે પગે લાગવા મંદિરે બગાડ. હા જો આ મંદિર છે અમારે બહુચરમાનું. પ્રત્યેદી આપે છે બધાને ચોકલેટ જુઓ નાના છોકરાને કોઈને બે ને અમારે પૂંજારી છે ને એ આવડા હતા. આ પૂંજારી છે અમારા અહીંના આરતી આવડા પૂંજારી કરે મારી ચોકલેટ આપે છે ને માતાજીનું દર્શન કરી લો બહુચરમાના મંદિરે. કાંઈ ના હાલો આપણે છે ને યુટ્યુબનું થોડુંક કામ છે તો કરી નાખી. કેપકટ ચાલુ કરવાનું છે તો કરી નાખી. ચાલો આપણે હવે યુટ્યુબ વિશે માહિતી જોતી તો આને મળવાનું. હવે દેવભાઈના વિડીયો અમે હવે આવશું. હવે રેગ્યુલર આવશે કાંઈ કા અમારા ગુંડો દાદા બિના થઈ હો અમે. આની કોમેડી ગેંગ છે. દેવભાઈ સામેલ થઈ રહ્યા અમારામાં. કોમેડી ગેંગ ચેનલ નું નામ છે એનું કોમેડી ગેંગ પરવડી સબસ્ક્રાઇબ કરી નાખજો. હા આ બધું એનું ગ્રુપ છે. આ બધા કોમેડીમાં હોય હળી મળીને બધા બનાવે કા. હવે દેવભાઈ આવશે અમારે કોમેડીમાં. તો આની પાસે અત્યારે કેપકટ ચાલુ કરાવવું છે એટલે આવ્યો છું અત્યારે. જો કુકડો બોલી ગયો છે. બધા જમવા ભેગા છે. આવી તો જમવા મગનું શાક છે. મગનું શાક ને પછી ભાગડી છે રોટલી છે. દાદા બેસી જાય જમવા કે બટન દઈ જો હાલો પેલા બટન દઈ દે. મગનું શાક તારે વિડીયો ઉતારવો છે તો આને વિડીયો ઉતારવો છે હાલો તો ઉતારાયો તો હરદેવનો ઉતારો વિડીયો. હા તો કાંઈ નહીં હાલો તો જમવાનું તૈયાર થઈ ગયું છે. મગનું શાક છે ભાખરી છે રોટલા છે. કાંઈ નહીં તું બટન દઈ દેવો પેલા
હાલો મિત્રો, જો અત્યારે વાળો પાણી કરીને આપણે નવરા થઈ ગયા છીએ અને અત્યારે છે ને ફિલ્મ શરૂ કરી દીધું છે રાધા હિન્દુસ્તાની. અને અમારા આ જો દવા આપી દીધી છે તબલું ભરીને. કેટલી દવા આપી તને? એક થેલી ભરીને આપી છે. કા બધી ઠેલ્યું ને ખામણામાં તબલું આખું દવા. એટલી બધી દવા આપી એમ રોજ પીવાની હવે. કા ફૂટે ત્યાં સુધી પછી પાછી લેવા જવાની કીધી છે. નાસ્તો કહેવાય એનો દવાનો. હા કાંઈ નહીં, ચાલો આપણે આ દવા પી લઈએ ને આપણે ફિલ્મ ઘડીક વાર જોઈએ. હરદેવની હેતુભાઈ ગમે છે તો કાલ પછી વિડીયો એન્ડ કરવાનો તો ભૂલાઈ જ ગયું. હાવ તો આજ આપણે વિડીયો એન્ડ કરી દેવી ને વિડીયો ગમ્યો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નાની કમેન્ટ કરી નાખજો. ચાલો બાય બાય.